નામ દિવ્યેશ ચેરામભાઈ ઠુમર છે। અમે ગઈ તારીખ બુધવારના રોજ રાતે 10:30-11 ની આસપાસ ઘરે જતા હતા, ત્યારે આ રાજાએ એની ટોળકીએ અમારી ઉપર 9-10 શખ્સોએ જીવલેણ હુમલો કરેલો છે। પણ અમારી માંગ એવી છે, આમાં પોલીસ હળવી કલમો રાખી છે, એનો વધારો કરે। બીજા નંબરમાં આનો વરઘોડો કાઢે ને આ લોકો અવારનવાર અનેક ગુનામાં સંડોવાઈ ચૂક્યા છે, તો એમની ઉપર ગુજસીકોટ જેવી કલમનો ઉમેરો કરે, આવી અમારી માંગ છે। અમે આની પહેલા 2016માં પોલીસ કર્મી છે ભરતભાઈ ગઢવી, એમની હત્યા થયેલી હતી। તેમના મારા મિત્ર રમેશભાઈના ભાઈ સાક્ષી તરીકે હતા નજરે જોનારમાં, ત્યારે એમને અવારનવાર પેરેલ ઉપર આવીને ધમકીઓ મરાવેલી અન્ય દ્વારા પોતે, કે તારા ભાઈને કહેજે આની જુબાની કોર્ટમાં ના આપે, અમને કાંઈ અમારા કેસમાં કાંઈ થયું તો અમે તને તારા ભાઈને મારી નાખશું। પણ મારા મિત્ર રમેશભાઈના ભાઈ તો એટેકના કારણે એક્સપાયર થઈ ગયા છે, તો એનો ખાર રાખીને એને જુબાની આપી દીધી હતી મારા મિત્રના ભાઈએ। એનો ખાર રાખીને અત્યારે મારા મિત્ર ઉપર હુમલો કરેલો છે। કઈ રીતના હુમલો કરવામાં આવ્યો હતો? એ લોકો છરીઓ, કાચની બોટલો અને પાણા ઉપર, અને મારી ગાડી આખી લાખ રૂપિયાથી વધુનું નુકસાન કરેલું છે। શું નામ છે આરોપીઓનું નામ છે, મુખ્ય આરોપી છે રાજપાલ ઉર્ફે રાજુ જાડેજા, ચંદ્રેશ ગોહેલ, પછી બકાલી છે, અને મિલન બાવાજી છે, કાંચો છે, પિયુષ સોલંકી છે, અક્ષય પટેલ છે। વારંવાર ધમકીઓ આપે છે આવી કે પોલીસની હત્યાના તમે સાક્ષી છો, એના કારણે આ હુમલો કરવામાં આવે છે? હા, અવારનવાર આવી ધમકીઓ આપે છે। આની પહેલા મારા મિત્રનું બાઇક પણ એને સળગાવી નાખેલું હતું, આ રમેશભાઈ ગજેરાનું, જેમાં અમને જાણ નહોતી કોણે સળગાવ્યું, એટલા માટે ફરિયાદ કરેલ નહોતી એમ। ત્યારે ત્યાં કોઈ આધાર પુરાવો નહોતો, જે જગ્યાનો બનાવ હતો ને ત્યારે સીસીટીવી ફૂટેજ કે એવું કંઈ। ગાડી મારી હતી। અમે ખોડિયાર હોટલથી ચા પીને ઘર તરફ જવા રવાના થતા હતા, મારા ઘર તરફ। ત્યાં મારા મિત્ર રમેશનું મોટરસાયકલ પડ્યું હોય, એમને ત્યાં ઉતારીને મારે બહાર નીકળવાનું, બહારગામ જવા માટે, તો એમને ત્યાં ઉતારવા જતો હતો, તો મારે ઘરે દૂધ લઈ જવાનું હોય, એટલા માટે દૂધ લેવા માટે ત્યાં કનૈયા ડેરીએ ઉભા હતા, આ લોકોએ આવીને અચાનક હુમલો કર્યો। રમેશભાઈ દેવરાજભાઈ ગજેરા 2016ના કેસમાં ને ભરતભાઈ ગઢવી એમનું હત્યા કરેલી આ રાજા જાડેજા પેંડા ગેંગવાળી ગેંગે, તો એના માટે મારો ભાઈ રહ્યો એમાં પંચમાં સાક્ષીમાં તો નજરે જોનાર તાજનો સાક્ષી હતો, એ તો એક્સપાયર થઈ ગયો, તોય છતાં અત્યારે ખાર રાખીને મારી માથે મને મારવા આવે। આ વખતે 20 થી 25 ગામને હાથ ઉપર ને અહીંયા બાવડામાં બધી મારેલ છે એ લોકો। આરોપી 10 થી 11 આરોપી હતા, એમાં પેલો રાજપાલ ઉર્ફે રાજો જાડેજા, પછી ચંદ્રેશ ગોહેલ, બકાલી, પિયુષ હતો, એક મિસ્ત્રી, બાકી અમુકને ઓળખતો નથી। પોલીસમાંથી અમારે એવી માંગ છે કે આમાં 307 જેવો ગુનો દાખલ કરે, કારણ કે આટલા ગામે જાનથી મારી નાખવા જ આવ્યું હતું મને। ધમકી તો જાજો ટાઈમથી આપે, ઘણા ટાઈમથી ધમકી આપે।